સમાજ ભોળો છે, હાવ સમાજ બહુ ભોળો છે. હે સમાજ પ્રવાહી છે. એને જેવો રંગમાં નાખો એવો રંગાઈ જાય છે. પાણી છે, પાણી. પેલા નહોતું ગીત આવ્યું, પાણી તેરા રંગ કે છા, એટલે પાણીના રંગ ન હોય તારા ડોહા. એ પછી પાછું હમણાં ગીતે આવ્યું, કેવું આવ્યું, રંગ સાથે આવ્યું, બ્લુ હે પાણી. હા, એ બ્લુ હે પાણી. હવે બ્લુ ન હોય તારું બાપા. નહીં, સમાજ પ્રવાહી છે. એને લોટામાં ભરો તો લોટા જેવો આકાર લઈ લે, જેવો કલર આપો એવા રંગે રંગાઈ જાય. એને તમે ઘડામાં ભરો તો ઘડા જેવો આકાર લઈ લે. પણ કહેવા ગયો, એ જ્યારે ભાગવતનો આકાર લેતો હોય છે ને, ત્યારે મારો કાનુડો રાજી બહુ થતો હોય, મારો ઠાકર રાજી બહુ થતો હોય. 18 વરણ બાબુ કથા કરતા હોય, બધાયને મારા માટે વંદની છે. હું 18 વરણનો છું. પણ કહેવા ગયો, માલધારીનો દીકરો જેથી ભાગવત કથા કરતો હોય ને, તેથી દ્વારિકા વાળો રાજી બહુ થતો હોય કે જેની ભેગો મોટો થયો ઈ આજ મારું ભાગવત કરી રહ્યા છે, એનો મને આનંદ છે. ઈ દ્વારકા ન હોય ત્યારે અહીંયા હરિદ્વાર અહીંયા બેઠો હોય કે હમણાં કોઈ તમે મને હેરાન ન કરતા, આજ મારા ગોવાળ કરી રહ્યા છે કથા, એમાં મારે જવું છે. આનંદ જુદો હોય. બાકી તો એક ભાઈ બસમાં બેઠા હતા બાપા, એમાં જમાડો બાજુમાં આવી ગયો, કેમ છો બાપા, મજામાં? મજા મજા. વાહ બાપા વાહ, મારા ભાગ તો જુઓ, ભલે યુવાન છું પણ આવા પીઠ વ્યક્તિ પાસે બેહવાનો અવસર મળ્યો એટલે તમારી વરા પણ અમને મળે ને બાપા. એટલે કઈક રસ્તે વાતું થશે, તમારી પાસેથી બે સંસ્કારની વાતું મળશે. હું રાજ, મને બહુ આનંદ આવ્યો. તા તો બાબો હાવ ભીનો થઈ ગયો. ક્યાં વાત હે મારા દીકરા. આપણે એમ લાગે જમાડા સુજા નહીં, પણ વડીલોની આમાન રાખે છે. હો તા ઓલો કંડક્ટર આવ્યો, બાપા ટિકિટ. તારો ઓલા બોલે કે હું આપું. બાપા અમે બેઠે જમાડલા બેઠા હોય ને બાપાને ટિકિટ લેવાની હોય, આંખની ઓળખાય નહીં. મારો દીકરો કોઈ મારી ગયો. બોલો બાપાને જો ક્યાં વાત હે. શું જમાડલામાં સંસ્કૃતિએ ઉભરો માર્યો. અરે બેટા હું લઈ દઈ નહીં બાપા, અમે જમાડલા બેઠા ને તમારે ટિકિટ લેવાય. ટિકિટ લઈ લીધી બાપાને. તા તો બાપા આપણને એટલું એક સાપ પાડે તા તો હાવ પૂરું થઈ જાય. આગલું સ્ટેશન આવ્યું ને દાદા, તો બોલો ઉતરી ગયો. એ ઉતરી ગયો ને પછી બાપાને ખબર પડી મારો દીકરો ખીસું કાપતો થયો. બોલો ઉતર્યો ને બાપાએ જોયું તો ખિસ્સા ખાલી. અરે તારી ભલી થાય, મારું દીકરા તો બસ તો ઉપડી ગઈ હતી ભાઈ. બાપાને ચૂક, મારો દીકરો એક ટિકિટમાં મને કાપતો ગયો. ટિકિટ તો કાપી પણ મને ઉપાડતો ગયો. હામો મળે તો ગોબા ભેગો પાડી નો દઉં ને ભાભલો નહીં હો. એમાં એક જગ્યાએ ઓશિતા ભેગા થઈ ગયા. તા તો દોડ દીધી. બાપા બાપા ઓળખ્યો મને? મારે જરૂર હતી તમારા ખિસ્સામાં લઈ હું રૂપિયા કાઢતો ગયો છો, પણ તમારા રૂપિયા મારો પ્રસંગ પતાવી દીધો, મારી દીકરીના લગ્ન. બાપા હું આપી દઉં, દૂધે ધોઈને ન આપું ને પૈસા તો આમ જો મારું કુળ લાજ. એમ કરીને બાપાને બધ ભરી ગયો. બાપાની ડોકે બધ ભરીને રોવા મળ્યો હતા. બાપા કે ધન્યવાદ બેટા, બસ બેટા મને હતું જ તે સંસ્કૃતિ વાળો છોકરો હતો, ખોટું કામ કરે જ નહીં, પણ ઓકે બેટા કાંઈ વાંધો નહીં, સરસ બેટા. તા તો ઓલો રોતો બેન, હવે છાનો નો રહેતો તારા બાપ નામ બેટા. બધું બાપુ ડોકે બધ ભરીને રોયો. એ રોઈને પાછો હાલતો છો, દેખાતો બનશો ત્યારે બાપાને ખબર પડી મારો દીકરો ડોકમાં લઈ દોરો કાઢતો ગયો. આમ ક્ષેત્રે બધા આવા 5-5 વર્ષે આવે છો. અને પછી બાપાને થયું કે આ વખતે તો ભડાકે ન દઉં ને, બંદૂકો રાખી હું કામ કાયમ કેદી આવે. એમાં ઓચિતા ભાઈ ભેગો થઈ ગયો. સીધો બાપા પાસે આવીને કે બાપા તમારા જે ખીચામાં રૂપિયા લીધા હતા એ આ રૂપિયા, આ તમારો ચેન. મારા બાપ પરિસ્થિતિ મારી ખરાબ હતી, પણ તમારો એવા હકનો રૂપિયો આવ્યો અને મેં જે જગ્યાએ પછી મારું જે કામ પૂરું કર્યું અને પછી તમારો દોરો મૂકી અને ન્યાલી મેં રૂપિયા ઉપાડ્યા, એ થોડા ધંધામાં નાખ્યા અને બાપા એટલો બધો નફો થયો. પૈસા મારે સુકવાઈ ગયા બધાના, ચેન પણ છૂટો થઈ ગયો અને આલ્યો આ તમારો ચેન, આલ્યો આ તમારા રૂપિયા. બાપા બહુ તમારો આભાર. બાપા તમને ખોટું લાગ્યું હશે કા બાપા? અરે મારો દીકરો, મને ખોટું લાગે બેટા, મને ખોટું લાગે. હજી જરૂર હોય તો કહેજે, હજી જરૂર હોય તો કહેજે બેટા.
બાપા જરૂર તો નથી, પણ આજ તમારે મારું એક કામ કરવું પડશે. હામું જ રેસ્ટોરન્ટ હોટલ છે, મારે એને જમી લ્યો ને તો મને એમ થઈ જાય થેન્ક્સ બાપા. હોટલમાં બાપા જમવા લઈ ગયા, જમાઈ લ્યો બાપાને. બાપા જમતા હતા ને એમાં કે લ્યો બાપા હું બિલ દેતો આવું, બિલ દેતો આવું કે નીકળી ગયું. થોડીક વાર થઈ, બાપા જમી લીધા, ઓલો મુખવાસ આવ્યો અને બિલ આવ્યું, પણ 11 જણાનું. 11 જણાનું બિલ. ઓલો ભાઈ તો કે એ તો કઈ ખબર નથી. પછી જોયું ને તો ખબર પડી, ગ્રાઉન્ડમાં ગાડી નહોતી દેખાતી, બાપાની ગાડીની ચાવી નહોતી. મારો દીકરો ગાડી બંકાવી ગયો હતી. બોલો, આજનો આનંદ તો ઘણાને જુદો છે. કઈક સાંધાના દર્શન કરીને બેઠા છે. કેવી આપણી પરંપરા તો જો, ચાંદાને મામો કીધો છે. અને તેથી સૌભાગ્યવતી સ્ત્રી ચાંદાને મામા તરીકે કહે કે મારા પતિને રક્ષા કરજે મામા. અમે એને ન જોઈ શકીએ, પણ તું તો આકાશમાં સૂર્ય ને ચંદ્ર તમે બે એવી કોઈ જગ્યા એવી નથી કે તમે એને ન જોઈ શકો. આ આપણી પરંપરા છે. નગર પતિ પત્ની બે મંદિરે ગયા દર્શને, બેને આમ ધડીંગ દીન બેલ મારીને કીધું, હે ભગવાન, હે ગંગા મૈયા, તારા ઘાટે ઊભા છે માં, એને થોડાક હારા ઘાટ ના કરજે. હે ગંગા માં, હાથે હાથ ભાવ મને આનો આ પતિ આપજે. શું કામ? દર વખતે ટ્રેનિંગ દેવી નહીં એમ. આ પઢેલો પોપટ તો હારો, એમ પઢાવેલો ચાલ. એ માં ગંગા, હાથે હાથ ભાવ મને આ પતિ આપજે. તો વાહે પતિ દેવ ઉભા થા. એ માં, ભાવ પાછો હાથમાં જ હોવો જોવે. લે, એક બેને ને પતિને કીધું કે હે ગુગુ, હું તમને દાંત જ કઢાવવાનો છું. હા, ભાગવત આપણે કથા તો દિવસે સાંભળીએ છીએ મારા બાપ, એટલે અમારે શું બીજી વાત કરવાની હોય. અને એમાંય દાદા ને બધા અમારે હામાં બેઠા હોય, એ આખા વિશ્વમાં ફરતા હોય, એ અમારે હામે બેઠા હોય, એ દાંત કાઢ લે એટલે અમારે ધક્કો વસૂલ. હું જેથી હરિદ્વાર આવું ને દાદા, એટલે 8-10 જણાના ફોન આવે, કેમ વારા ઘડીએ હરિદ્વાર જવું પડે? લે, હું કહું તમારે હાટું ભાઈ, બધા મિત્રો માટે બાપા. કઈક વ્રત લઈને જાજો, આનંદ આવશે. એટલે હું તો અહીંયા હવાઈનો જ કરાવવાનો છું. અને આનંદથી મોટું બીજું કઈ છે જ નહીં. અને એમાં આપણો ડાયરો દાંત કાઢે એ પરિવર્તન કહેવાય. માના હે બાપુ, કતરાવા વાળા દાંત કાઢે પરિવર્તન નહીં તો બીજું શું કહેવાય? આપણે કતરાણા ક્યાંનું છે ઈ દાંત કાઢીએ કે બસ આનંદ કરી લ્યો. એમાં આજ જે એટલા દિવસનો જે આનંદ છે સાહેબ, હું તો એ કહું, તમે ભાવનગર કથા કરો ને અહીંયા કથા કરો, એમાં બહુ ફેર પડી જાય. અહીંયા જે આવીને આવો આનંદ કરવો થોડુંક અઘરું પડે, કઠણ થાય બાપા. પણ ક્યાંયથી બધા ભારુડા ભેગા થયા હોય, હે, હગા વાલા સગા સ્નેહી. પંખીડાનો મેળો રે બાપુ, બેઠો એક ઝાડવે રે, એ જી તમે ઘડી બહાર કરશો નહીં કલેશ, મીઠું જોલું લેજો રે, ક્યાં તો બોલ્યો હમણાં સૂરજ જોને ઉગશે. પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે. ક્યાંયથી ઉડીને અહીંયા ભેગા થયા છે.
અને એ ગંગાના તટ ઉપર ગંગાના કણ કણ ગૌમુખથી નીકળે, ગંગોત્રીથી થઈ અને ગંગા સાગર મળતી હોય. આ દેશની ગરિમા તો તમે જુઓ. કવિ દાદ તો એમ કે ભારત એ કંઈક જુદો દેશ છે. રજનીશજી તો એમ કહેતા કે ભારત કોઈ ખંડ નથી, એક ઘટના છે. અહીંયા શું બની જાય નક્કી નહીં. અમેરિકાની નાસા કંપની સંશોધન કરી કરીને બાપુ તૂટી જાય ને તોય પ્રાપ્ત ન કરી શકે ને. એ મારો એક ભક્ત ખોળિયામાં રહેનારો ભક્ત ભગવાનનો એ જ્યારે એની જોડીમાલી હું કરી નાખે ને એ ખબર નથી પડતી. ભલામાં અંગ્રેજોને કલ્પના ન હોય કે આ ખારી નદીઓમાં મીઠા જળ આવે. એ નગાલાખા બાપા કરીને દેખાડી દે. કોઈ મંત્ર નહીં, કોઈ શ્લોક નહીં, બસ ભરોસો કે મારો ઠાકર એટલું તો કરે જ ને. મેં એના નામનું બાનું પહેર્યું છે. બસ આ ભરોસો હોય ને એનાથી બીજો મોટો મંત્ર નથી હોતો. એટલે એક પંક્તિ, ભાઈ એને ભરોસે ઠાકરના ભરોસે રેવાય. એ માડા પણ નો રે ડોલાય, ગુરુના ભરોસે રેવાય. બસ ભરોસો છે ને આવી જાય. મહાદોષ માટે મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મારે એવું રે, મોજ મારે, મોજ મારે, મોજ મારે રે. દાદા આપ જયારે કીર્તન કઈક ધૂન લેતા હો ને અને સામે જે સમાજ જયારે ગાતો હોય ને, જયારે એક સૂર બનતો હોય ને, એમ ત્યારે કઈક આખો માહોલ બનતો હોય છે. એમાં આપની જે રસિયો રૂપાળો રંગ રેલિયો જાવું ગમતું નથી. જયારે સંતોષભાઈ ચા વાળા ચા લઈને આવે કે કઈક આ તો જ્યુસ લઈને આવ્યા, જેવો મને ગ્લાસમાં હાથમાં ગ્લાસ લઉં ને એટલે પેલી હું કીર્તિભાઈ તો આકડી ગાઈએ છીએ. કોક અમે હાસવે ને દાદા અમે ગાયું દોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી. અમને ખરેખર કોઈ ખરખે હાચવે ને એટલે આ કડી ગાઈ ગઈ ઘેર જવું ગમતું નથી. અમે પરદેશમાં જઈએ ને તો ઘણા કે તમને ફાવે છે ને, ઘેરે નહીં ગમે, હું ફાવે છે. પછી જોજો વાસરડાના ખેલ રે ઘેરે જવું ગમતું નથી. આ તમે ગૌરવતા હોય વાત ઈ છે, પણ ત્યારે મને કેવું લાગે ખબર,
સલાહ દીધી પણ મારું માન્યા નહીં. પણ બાપુ આ દાદા મને કેવું ખબર હે આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આ સમય બીજી વાર નહીં આવે દોસ્ત હાથમાં. તમે સંપત્તિ કમાઈ શકશો પણ સમય એકવાર હાથમાં લે વયો ગયો બીજી વાર નહીં મળે. બહુ જૂનું ગીત છે પણ આ મને બહુ ગમે છે. આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. એ શબ્દ એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. ગંગાનો પ્રવાહ બીજી વાર હાથમાં નહીં આવે. વેણ છે ને એ પાછું હાથમાં નહીં આવે. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગળી મેળે મેળે હે મેળે મેળે મુરલી હેલે ચડી એ જી હેલે ચડી ને રંગ રેલે ચડી એવી